श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल श्री हरिदर्शन में। हूँ अने मारा कान्हाजी आपनु हार्दिक स्वागत करीए छीए। मित्रों, पुरुषोत्तम मासनो दिवस 23मो अने 23मा दिवसनी कथा जेनु नाम छे भोળી भरवाडण। पावन पुरुषोत्तम मास आव्यो, बधा व्रत करे, नदीए नाय अने कथा वार्ता सांभळे। एक भरवाडण हती, तेणे आ बधुं जोयुं, तेने व्रत करवानी इच्छा थई। श्रद्धापूर्वक आखो पुरुषोत्तम मास कर्यो। બધા વ્રતનું ઉદ્યાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે। ભરવાડનને પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ। તેણે એક બ્રાહ્મણને હાથ જોડી પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું રાખશો? ઘેસ અને છાશ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડને ચોખ્ખું કહ્યું। બ્રાહ્મણ તો મોં મરડીને ચાલતો થયો, જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યો જાય। આ ભોળી ભરવાડણ નોતરું કોઈએ ન લીધું। ભરવાડનું મન તો અંતરતાપથી શેકાવા લાગ્યું। તે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ ન લેવું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા। ભરવાડના પવિત્ર સંકલ્પથી ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈને દોડતા ભરવાડન પાસે આવ્યા। બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડન તો રાજીના રેડ થઈ ગઈ। એણે તો હાંડલું ઉગાડી અને ઘેસ કાઢી અને કચોલામાં છાશ લઈ ભગવાનને પીરસી। ભગવાન તો પ્રેમથી આરોગી ગયા। જે સ્વાદ મિષ્ટાન ન હોય તેવો સ્વાદ ભરવાડનની ઘેસ અને છાશમાં હતો। વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસનારની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે। ભરવાડણે પૂછ્યું, મહારાજ, ઘેસ છાશ ભાવ્યા ને? બટુક બોલ્યા, બેન, મિષ્ટાન કરતાં મને વધારે સ્વાદ આવ્યો। એક વાત કહું તો સાંભળો। એકવાર ભગવાન વિદુરજીએ ત્યાં ગયા। વિદુરજી ઘરમાં ન હતા, તે પણ તેમના પત્નીએ તેમના ભાવપૂર્વક સત્કાર કર્યો અને તેમના ઘરમાં બીજું તો કંઈ ન મળ્યું, પણ 4-5 કેળા હતા અને તે લઈ આવ્યા અને તેની છાલ ઉતારવા લાગ્યા। ભગવાનના આગમનથી વિદુરજીની પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા અને ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને કશાનું ભાન ન રહ્યું। એ તો કેળું છોલી છાલ ભોંય પર નાખવાનું ભૂલી ગઈ અને છાલ ભગવાનને આપે અને કેળું પોતે ખાય। છાલ ભગવાનને આપે અને કેળું ભોય નાખે। ભગવાન હસતા જાય ને ભાવપૂર્વક છાલ ખાતા જાય। આમ 3 કેળાની છાલ ચાવી ગયા। એટલામાં વિદુરજી આવ્યા। પત્ની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા। તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમે ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો અને કેળા ભોય નાખો છો। વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માગવા લાગ્યા। ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો। અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનો ન ચાખ્યો। સ્વાદ તો વસ્તુ જમાડનારીની ભાવનામાં હોય છે। ભરવાડણ બટુકની આ વાત સાંભળી રહી। થોડી વાર પછી બટુકે કહ્યું, હવે મને જવાની રજા આપો। ભલે કહી ભરવાડણ ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવવા ગઈ। ત્યાં એક આમળાનું ઝાડ હતું। બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળા હલાવ્યા। નીચે આમળાનો ઢગલો થયો અને ભરવાડણે કહ્યું, બહેન, આ આમળા ઘરે લઈ જા, કામ આવશે। આમ કહી બટુક તો ચાલતો થયો। ભરવાડણ આમળા લઈ અને ઘરે ગઈ। 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડને ભૂખ લાગી હતી। તેણે ઝટ દઈને ગેસનું હાંડલું ઉગાડ્યું અને આ શું? હાંડલામાં ગેસને બદલે 5 પકવાન ભરેલા। ભોળી ભરવાડણ હવે બધું સમજી ગઈ। ઘરે આવેલા ભગવાનને તે ઓળખી ન શકી। થોડી વાર એણે આમળાને ઘાસડી છોડી તો માઈ હીરા, માણેક, મોતી અને બીજા અમૂલ્ય રત્નો ભરેલા હતા। તેણે ગદગદ કંઠે પ્રાર્થના કરી કે ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા, મને ફરી દર્શન આપો, નહીં તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ। રાત પડી, ભરવાડણ પુરુષોત્તમ રાયનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ। સ્વપ્નમાં ભગવાને તેને દર્શન દીધા। અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું। મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 23મા દિવસની વાર્તા। ફરી નવી વાર્તા સાથે મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।